મંડળ દ્વારા સરસ્વતી સર્વજ્ઞાતિ સન્માન સમારંભ યોજાયો હતો। સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લુઢિયાવાડી ખાતે 24મો સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન સમારંભ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો। બ્લડ ડોનેશન કેમ્પમાં 200 સીસી રક્ત એકઠું થયું હતું। સન્માન સમારંભના ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય કોરડિયા, દાતા શ્રી પ્રવીણાબેન ગિરીશભાઈ ચોકસી, ભાવિનભાઈ ચતરાળા તેમજ લુઢિયાવાડીના મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઈ રાણીંગા દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સમારંભમાં શિક્ષણવિદ કેડી પંડ્યાએ જણાવ્યું હતું કે પરમાત્માની કૃપા આપણા ઉપર હંમેશા રહેલી છે। હંમેશા માટે નિરાશા અને હતાશા ખંખેરી સતત શુભ ચિંતન કરો અને આપે કરેલા ઉત્તમ વિચારો સમાજને ઊંચાઈએ લઈ જશે તેમ પણ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું। વિદ્યાર્થીઓની સફળતાની પ્રશંસા પણ કરી હતી। સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ હાજાએ યુવાનોને વ્યસનથી અને મોબાઈલથી દૂર રહેવા સાચી શીખ આપી હતી। સરસ્વતી સન્માન સમારંભમાં ધોરણ 8 થી 12ના 600 વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી શૈક્ષણિક વસ્તુઓ સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલાની કદર કરતા લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, આજીર રમકડું અને લોક ગાયક મીરુબેન દવેનું પણ ખાસ સન્માન પત્ર, શાલ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર વગેરે સંસ્થાના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। મનસુખભાઈ વાજા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ। આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢની અંદર આ 24મા સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે। અમારી સંસ્થા ઘણા ક્ષેત્રે કામ કરે છે। એવી જ રીતે જૂનાગઢની અંદર જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું પણ આ કામ કરે છે। જૂનાગઢની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આજે સારી સારી પોસ્ટ ઉપર છે, ત્યારે આજે 600 વિદ્યાર્થીઓનું આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ કર્યો છે। એમાં 60 વિદ્યાર્થી એવા હતા કે જે પ્રથમ, દ્વિતીય, તૃતીય 1 થી 5 નંબરને પણ શિલ્ડ આપવામાં આવે છે। આ ઉપરાંત અમનારી સંસ્થાના અમારા સેવાભાવી કાર્યકરનો એવો વિચાર આવ્યો કે આપણે જૂનાગઢના 3 એવા એવોર્ડ આપીએ। એમાં પ્રથમ અમુદાનભાઈ ગઢવી કે જે લોક સાહિત્યકાર છે, બીજા હાજી રમકડું કે જે આપણે ઢોલકમાં રમાડે છે, એવા સરસ મજાના ઢોલ વગાડે છે, આજે એનું પણ અમારી સંસ્થા દ્વારા સન્માન કર્યું। તેમજ મીરુબેન દવે એક સરસ મજાના ગાયિકા છે, આ 3નું સન્માન કર્યું। અમારા દાતાઓએ આજે અમને ખૂબ લગભગ 44 જેટલી વસ્તુઓ આજે વિદ્યાર્થીઓ ભાગ લીધો છે એને વસ્તુ રૂપે કીટ આપી છે। એમાં ખાસ કરીને પ્રવીણાબેન ચોકસી તરફથી પણ આજે આ બધા વિદ્યાર્થીને 1000 લોકો માટે વાલીઓ સાથે ભોજનની પણ વ્યવસ્થા કરી। જે દાતાઓ એમને આમાં સહયોગ આપ્યો છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। જય સિયારામ। મને કહેતા ઘણો આનંદ થાય છે કે સત્યમ સેવા યુવક મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિ તો કરે જ છે, પણ સાથે સાથે આપણા વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે એમને માટેના દર વર્ષે એમની પ્રવૃત્તિ એટલે એમની અભ્યાસની પ્રવૃત્તિ માટે દર વર્ષે એમને પ્રોત્સાહિત કરવા માટે સર્વજ્ઞાતિ વિદ્યાર્થીઓ સન્માન રાખે છે। અને તદ ઉપરાંત આ વખતે હું તો જો કે આ 24મું વિદ્યાર્થી સન્માન વર્ષ ઉજવાઈ ગયું છે, હું તો 30-35 વર્ષથી 30 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું। મને ખૂબ આનંદ થાય છે કે અનેક દાતાઓના સહકારથી અનેક પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા છે। હોસ્પિટલમાં પણ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, બીજી અનેક જગ્યાએ અનેક સંસ્થાઓ અંધકન્યા છાત્રાલય પણ ચલાવે છે, અને અંધકન્યા છાત્રાલયમાં પણ એમનો બહુ મોટો છે મનસુખભાઈ અને અરવિંદભાઈ, એમની ખૂબ ટીમ, આખી ટીમ એટલી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે તે જાણી અને મને ખૂબ આનંદ થાય છે। એમની સેવાને બિરદાવવા માટે હું હરહંમેશને માટે પ્રોગ્રામમાં ક્યાંય ન ગયો તો અચૂક મારી હાજરી હોય જ છે। એટલા માટે અને આજે અમારે 3 કલાકારોનું એમને સન્માન કર્યું। હું તો જો કે સન્માન સ્વીકારતો નથી, લેતો નથી, પણ આવી સારી પ્રવૃત્તિ કરે છે એટલે એને બિરદાવવા માટે એને એમ થાય કે ના અમારું સ્વીકાર્યું, એટલે આજે સ્વીકાર્યું છે। અને હું અમુદાનભાઈ ગઢવી આ સત્યમ સેવા યોગ મંડળના દરેકને સભ્યોને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવતીના એમની ઉપર રહે એવી પ્રાર્થના સાથે મારા જય માતાજી। આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે।